આજે વહેલી સવારે ઉત્તર અફઘાનિસ્તાનમાં મજારે શરીફના શહેર નજીક 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે દેશ ગંભીર માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યો છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર અહેવાલ આપ્યો છે કે છેલ્લો ભૂકંપ વહેલી સવારે 28 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેનું કેન્દ્ર મજારે શરીફ નજીક હતું. અફઘાનિસ્તાન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે અહેવાલ આપ્યો છે કે સમંગન પ્રાંતમાં 12 લોકો મૃત્યુ પામ્યા છે અને 143 ઘાયલ થયા છે. મોટાભાગના ઘાયલોને ત્યારબાદ રજા આપવામાં આવી હતી અને તબીબી સહાય મળ્યા બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સમંગનમાં આરોગ્ય વિભાગના એક અધિકારી સમીમ જોયાન્ડાએ અહેવાલ આપ્યો છે કે સોમવારે સવાર સુધીમાં 150 લોકો ઘાયલ થયા છે અને 7 લોકો શહીદ થયા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.